આજે ફરીથી એક નવો પોઈન્ટ શરૂ કરીશું. આજનો ફ્રેન્ડ્સ પોઈન્ટ છે ડેમો વર્ઝનમાં જીએસટી આરસીએમ આપણે મળેલો હોય તો તેની એન્ટ્રી કઈ રીતે કરીશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં ફ્રેન્ડ્સ જીએસટી એન્ટ્રી લેશું, એમાં ફ્રેન્ડ્સ જીએસટી આરસીએમ લેશું, એન્ટર આપીશું. અહીં બેંકમાં મળ્યો હોય તો બેંક રિસિપ્ટ, કેશમાં હોય તો કેશ રિસિપ્ટ. અહીં બેંક રિસિપ્ટ લેશું, એન્ટર કરીશું. અહીં એચડીએફસી બેંક લેશું. ત્યાર પછી ઇનવોઇસ ટાઈપમાં તમે જીએસટી આઈજીએસટી સિલેક્ટ કરી શકો, એન્ટર આપીશું. ત્યાર પછી ડેટ આપેલી છે, તારીખ એમના રહેવા દેશું. અહીં આરસીએમ આપણે 12% રિવર્સ મળે છે. એચએનએસ તમારે કાંઈ હોય તો એ એડ કરી દેશો. અહીં ઓપોઝિટ એકાઉન્ટ છે તો અહીં ફરીથી આપણે ટિકમાં લેશું, કારણ કે એમાંથી જ આપણે રિવર્સ મળે છે. અમાઉન્ટ 1000 રૂપિયા એડ કરીશું, ઓકે કરીશું. અહીં ઓકે કરીશું. આ પ્રમાણે ફ્રેન્ડ્સ કેશમાં અથવા બેંકમાં તમે આરસીએમ ની એન્ટ્રી રિસિપ્ટની કરી શકો. થેન્ક યુ. અહીં રિપોર્ટમાં જઈને અતિકનું લેજર જોશું તો એમાં આપણે જોવા મળશે. અહીં અતિકમાં આરસીએમની ડિટેલ જોવા મળશે. અહીં આ પ્રકારના કેસ છે, અહીં બેંક છે. આ પ્રમાણે આરસીએમની ડિટેલ આપણે જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે અહીં પોઈન્ટ પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.